નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતી ધોરણ 12માં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અપઠિત વિભાગની, અને અપઠિત વિભાગ એટલે કે વિભાગ ઈ, જે તમારા માટે 20 ગુણનું મહત્વ ધરાવે છે। આ 20 ગુણમાંથી 10 ગુણનો પ્રશ્ન એટલે કે નિબંધ લેખન કઈ રીતે કરવું એનો ઓડિયો વિડીયો લેક્ચર જો તમે જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને લિંક ચેક કરજો, ત્યાં તમને એ વિડીયો મળી રહેશે। આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતીના ઈ વિભાગની, અને ઈ વિભાગમાં પણ 5 ગુણનો પ્રશ્ન પૂછાય છે એવા ભાવાત્મક ગદ્યની। તો ધોરણ 12 ગુજરાતી વિષયમાં ભાવાત્મક ગદ્ય શું છે, એ કઈ રીતે લખી શકાય, એ કઈ રીતે પૂછાય છે, એના પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે, એ 5 ગુણ મેળવવા માટે શું કરવું જોઈએ, અને સરળતાથી 5 ગુણ કેવી રીતે આપણે મેળવી શકીએ, એ બધી બાબતોની ચર્ચા આપણે આ ઓડિયો વિડીયો લેક્ચરમાં કરવાની છે, એટલે વિડીયો અંત સુધી જોશો। મિત્રો, ગુજરાતીના 2 વિભાગ, એક ગદ્ય અને પદ્ય વિશે તો તમે સંપૂર્ણપણે માહિતગાર છો જ। તમારી ટેક્સ્ટ બુકમાં તમે આમ આંખો મીચીને કહી શકશો કે આ ગદ્ય છે અને આ પદ્ય છે। તો પદ્યની વાત અહીં કરવાની નથી, અહીં વાત કરવાની છે ગદ્યની। તો ગુજરાતી ગદ્યની શૈલીઓ શું છે એના વિશે સૌપ્રથમ તો આપણે માહિતી મેળવી લઈએ। ગુજરાતી ગદ્યની ઘણી બધી શૈલી હોય છે, જેમ કે વર્ણનાત્મક હોય, કથનાત્મક હોય, વિવરણાત્મક હોય, ભાવાત્મક હોય, વાદાત્મક હોય। આ બધી ગુજરાતી ગદ્યની શૈલીઓ છે। હવે તમને વળી પ્રશ્ન થયો કે આ શું? તો એ પ્રશ્નના જવાબમાં એમ કહી શકાય કે ગુજરાતી ભાષા આપણે જે રીતે બોલીએ છીએ એમાં અલગ અલગ રીત આવતી હોય છે, અલગ અલગ લહેકો આવતો હોય છે, અલગ અલગ લઢણ આવતી હોય છે। તો જ્યારે આપણે કોઈ વાતને ભાર મૂકીને કહેવાની છે, દાખલા દલીલ સાથે રજૂ કરવાની છે, તો એવી વાતમાં જે ગદ્ય આપણે વાપરશું એ વાદાત્મક ગદ્ય બનશે। અને જો કોઈ વાતને ભાવ સાથે, હૃદયના ઉમળકા સાથે પ્રગટ કરવાની છે તો એમાં આવશે આપણી ભાવાત્મક શૈલી। અને જો કોઈ વાતનું વર્ણન કરવાનું છે, કોઈ વિગતનું વર્ણન કરવાનું છે, જેમ કે પહાડનું વર્ણન હોય, ઝરણાનું વર્ણન હોય, દરિયાનું વર્ણન હોય, તો એમાં વર્ણનાત્મક શૈલી આવશે। તમે કોઈને વાત અંગત રીતે કહો છો તો એમાં કથનાત્મક શૈલી આવે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે કોઈ પણ લેખકની વાર્તા વાંચો છો, નવલકથા વાંચો છો, કાવ્ય વાંચો છો, ત્યારે તમને ખબર પડી જાય છે કે આ લેખકની શૈલી એ કેવા પ્રકારની છે। ગુજરાતી ભાષાનો અભ્યાસ તમે ધોરણ 12 સુધી કર્યો છે, ત્યારે તમારી પણ એક શૈલી હોવી જોઈએ, તમારી પણ એક સ્ટાઇલ હોવી જોઈએ ગુજરાતી લખવાની, ગુજરાતી બોલવાની। કયા શબ્દો ઉપર ભાર અપાય, કયા શબ્દો ઉપર ભાર ન અપાય, કઈ રીતે બોલાય, કેવી રીતે બોલાય, આનું સંપૂર્ણ જ્ઞાન તમારી પાસે હશે એવું માની અને તમને આ પ્રશ્ન છે પૂછવામાં આવતો હોય છે। આપણે વિગતે ચર્ચા કરીએ કે ગદ્યની શૈલી એટલે શું। ગદ્ય શૈલીઓની વાત સમજવા માટે આપણે એક સાવ સાદું ઉદાહરણ લઈએ કે તમે અને તમારા મિત્રએ એક સાથે મેઘધનુષ્ય જોયું। હવે તમને એમ કહેવામાં આવે કે તમે આ મેઘધનુષ્ય તમે જે જોયું છે એના વિશે 5 લીટીમાં વર્ણન લખો। હવે તમે લખશો એ જુદું હશે અને તમારા મિત્રએ લખ્યું હશે એ પણ જુદું હશે। આવું શું કામ થયું? કેમ કે તમારા મિત્રની અને તમારી શૈલી, એ વાત કહેવાની રીત છે એ જુદી જુદી છે। તમે લખ્યું હશે કે વાહ, કેટલું સરસ મેઘધનુષ્ય મેં આજે જોયું, નીલા આકાશમાં સપ્તરંગી ધનુષ્ય જોઈ અને મને ખૂબ આનંદ થયો। જ્યારે તમારા મિત્રએ એમ પણ લખ્યું હશે કે આકાશમાં વાદળોની વચ્ચે ઉપસ્થિત મેઘધનુષ્ય જાણે કુદરતની સાક્ષી ન પૂરતું હોય એવી રીતે પોતાના રંગો આકાશમાં રેલાવી રહ્યું છે। આ બંને વાત તમે સરખાવશો તો તમને ખબર પડશે કે તમારા મિત્રની અને તમારી શૈલીમાં શું ફરક પડ્યો। તો આ પોતાની વાત રજૂ કરવાની જે રીત છે એને શૈલી કહેવામાં આવે, કે તમે કઈ રીતે લખીને તમારી વાત રજૂ કરો છો। મિત્રો, અહીં વાત લખવાની છે, બોલવાની નથી, કેમ કે બોલચાલની ભાષામાં તો દેશી શબ્દો હશે, તળપદા શબ્દો પણ હોવાનો સંભવ છે, પરંતુ જ્યારે ગુજરાતી માન્ય ભાષાની વાત કરીએ છીએ ત્યારે છાપા, રેડિયો, ટીવી, સાહિત્ય વગેરેમાં જે ભાષા પ્રયોજાય છે એ ભાષા માન્ય ભાષા હોય છે। તો તમારે તળપદી ભાષામાં અહીં લખાણની વાત કરવાની નથી, અહીં શિષ્ટ ભાષામાં લખાણની વાત કરવાની છે। એટલે જે ભાષા રેડિયોમાં પ્રયોજાય છે, જે ભાષા સાહિત્યમાં પ્રયોજાય છે, જે ભાષા ટીવીમાં પ્રયોજાય છે અને જે ભાષા છાપામાં લખાય છે, એવી રીતે તમે લખી શકો છો કે કેમ એ તપાસવા માટેનો આ 5 ગુણનો
પ્રશ્ન છે. અને આ તપાસણી તમારા માટે ભાવાત્મક ગદ્યની કસોટી રૂપે આવે છે. અને આ ભાવાત્મક ગદ્યની ટૂંકી વાત તમે સમજ્યા અને ગુજરાતી ગદ્યની શૈલીઓ શું છે એના વિશે જો તમે હવે સમજી જ ગયા હોય તો શિષ્ટ ભાષામાં લખાણ માટેની ભાષા સામગ્રી પસંદ કરીએ છીએ એના આધારે શિષ્ટ ગદ્ય શૈલીઓ અસ્તિત્વમાં આવે છે. જેમ કે વર્ણનાત્મક, કથનાત્મક, ભાવાત્મક, વિવરણાત્મક, વાદાત્મક વગેરે. તો તમારી પાસે જે ભાષા ભંડોળ છે, જે શબ્દો છે, વાક્યો ગોઠવવાની શક્તિ છે, તમારા ભાવ રજૂ કરવાની આવડત છે, આ બધું ભેગું થાય ત્યારે ભાષા સામગ્રી બનતી હોય છે. અને તમે જ્યારે આ બધી ભાષા સામગ્રી પસંદ કરી અને કંઈક લખો છો ત્યારે તમારી શૈલી બનતી હોય છે. તે વર્ણનાત્મક પણ હોઈ શકે, કથનાત્મક પણ હોઈ શકે કે ભાવાત્મક પણ હોઈ શકે. અહીં માત્ર તમારે એક શૈલી વિશે ભણવાનું છે કે ભાવાત્મક ગદ્યની શૈલી કેવી હોય છે. ચાલો મિત્રો આપણે આગળ સમજીએ. અહીં આપેલો ભાવાત્મક ગદ્યનો નમૂનો જુઓ. આ નમૂનો તમારા પાઠ્યપુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. પ્રકરણ છે સેલ્વી પંકજમ. સેલ્વી પંકજમનું વર્ણન કરતા લેખકે શું લખ્યું છે જુઓ. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર એ કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં, ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. એ જ પ્રકરણમાંથી લેવાયેલો આ બીજો નમૂનો પણ જુઓ. કેવી નિર્મલ, નિર્દોષ ને નિખાલસ. શું તું તારા પૂર્વગ્રહમાંથી મુક્ત નહીં બની શકે? પણ એની માં કોની સાથે? કે હોય સંબંધ? હું મૂંગો બની ગયો. અહીં આપેલા ભાવાત્મક ગદ્ય શૈલીના બંને નમૂના જોઈ વાંચી અને તમે સમજી જ ગયા હશો કે ભાવાત્મક ગદ્ય શૈલી કેટલી ગહન હોય છે, કેવી રીતે એમાં હૃદયના ભાવ ઘૂંટાઈને આવતા હોય છે, કેવી રીતે એની અંદર વાત રજૂ કરવાની એક સરસ મજાની આવડત, એક ટ્રીક હોય છે. અને એ ભાવાત્મક ગદ્ય કેટલું ભાવ ભરેલું હોય છે એની વાત તો તમે સમજી ગયા. તો હવે તમારે સમજવાનું એ છે કે ભાવાત્મક ગદ્યના લક્ષણો કયા કયા. તમને કેમ ખબર પડે કે આ ગદ્ય ભાવાત્મક ગદ્ય છે? એના માટે એના લક્ષણો સમજવા ખૂબ જ જરૂરી છે. જેમ કે પહેલું લક્ષણ છે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે. વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. ચોથું, વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. એના પછી મોટે ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ વપરાય છે. એના પછી વાત કરીએ તો આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. અને છેલ્લે કહ્યું છે તે પ્રમાણે ઓહો, વાહ, છટ, ધીક જેવા શબ્દ પ્રયોગો પણ આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બની રહે છે. નાટક સંવાદ લેખનમાં મોટે ભાગે ભાવાત્મક ગદ્ય હોય છે. તો ભાવાત્મક ગદ્યના આ જે લક્ષણો અહીં તમને કહ્યા, એ જ લક્ષણોને ક્રમશઃ વિગતે જો આપણે સમજી લઈએ તો તમે ભાવાત્મક ગદ્યની વાત સંપૂર્ણપણે સમજી જશો એવી મને ખાતરી છે. તો ચાલો મિત્રો આપણે આ એક એક વાતને વિગતે સમજીએ કે ભાવાત્મક ગદ્યના લક્ષણો કેવા હોય છે. ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં ભાવાત્મક ગદ્યનો પ્રશ્ન આ રીતે પૂછાય છે. નમૂનાનો પ્રશ્ન છે આ કે જીવનમાં ચારિત્રનું મહત્વ વિશે ભાવાત્મક ગદ્યમાં લખો કુલ ગુણ 5. આ ગદ્ય તમારે જે લખવાનું છે એના માટે શબ્દોની યાદી આગળથી આપવામાં આવે છે. જેમ કે ચારિત્ર જીવનની શોભા, શરીરમાં ફેફસા, જીવનમાં ચારિત્ર, ચારિત્રહીન વ્યક્તિની કિંમત કોડીની, ચારિત્ર બધા સદગુણોનો સરવાળો, ચારિત્રવાન વ્યક્તિઓની ઉણપ,
ચારિત્રવાન વ્યક્તિની સમાજ પર અસર, ચારિત્ર્યની કેળવણી અનિવાર્ય. આ શબ્દ યાદીનો ઉપયોગ કરી અને તમારે ભાવાત્મક ગદ્ય તૈયાર કરવાનું હોય છે અને જેના 5 ગુણ હોય છે. તો આ રીતે જે ભાવાત્મક ગદ્યનો પ્રશ્ન આવે છે એમાં તમને શબ્દોની યાદી આપવામાં આવી હોય છે અને શબ્દોની યાદીનો ઉપયોગ કરી અને તમારે નવું ભાવાત્મક ગદ્ય છે એ બનાવવાનું હોય છે. તો આ ખૂબ સરળ પ્રશ્ન હોય છે અને 5 ગુણનો મહત્વનો પ્રશ્ન છે, એટલે આને તો આપણે શીખવો જ જોઈએ. આગળ આપણે જે જોયા ભાવાત્મક ગદ્યના લક્ષણો, એના આધારે આ ગદ્યખંડને કઈ રીતે લખાય એની વાત હવે આપણે કરીશું. ભાવાત્મક ગદ્યનું પ્રથમ લક્ષણ છે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો વધુ વપરાય છે. આપણે જે શબ્દ યાદી જોઈ એ શબ્દ યાદીને આધારે જો ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો બનાવવાના હોય તો કેવી રીતે બનાવી શકાય એ તમે બનાવી શકો ખરા? જો તમારો જવાબ હા હોય અથવા નથી ખબર તો કઈ રીતે બને એ પણ તમે જોઈ લો. અરે, ચારિત્ર તો જીવનની શોભા છે. ચારિત્ર વિનાના જીવનની કલ્પના પણ કેમ કરવી? ચારિત્રહીન વ્યક્તિને સમાજ શા માટે સ્વીકારે? ચારિત્ર તો જાણે બધા સદગુણોનો સરવાળો. આવી રીતે ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો જો તમે તૈયાર કરી શકો અને એ વાક્યોનો ભાવાત્મક ગદ્યમાં તમે પ્રયોગ કરી શકો તો તમારો ભાવાત્મક ગદ્યનો જે પેરેગ્રાફ છે એ ખૂબ જ ઉત્તમ રીતે તૈયાર થશે. તો પહેલી વાત તમને સમજાઈ ગઈ કે આવા પ્રકારના ગદ્યમાં ઉદ્ગાર સૂચક અને પ્રશ્નાર્થ સૂચક વાક્યો છે એ વધુ વપરાતા હોય છે. બીજી વાત, આ ગદ્યમાં બહુધા આત્મલક્ષી રજૂઆત હોય છે. વળી બોલચાલની ભાષા વાપરવાનું વલણ વધુ હોય છે. હવે અહીં સૌથી પહેલાં સમજો કે આત્મલક્ષી રજૂઆત એટલે શું? તો કે તમારી પોતાની અંગત રજૂઆત હોય એ રીતે તમારે અહીં વાક્યો રજૂ કરવાના હોય છે. કેવી રીતે? કે મારા મતે શરીરમાં જેવી ફેફસાની જરૂર હોય છે એવી જ જરૂર જીવનમાં ચારિત્રની હોય છે. તો અહીં તમે એવો શબ્દ વાપર્યો મારા મતે, એ તમારી રજૂઆત આત્મલક્ષી થઈ ગઈ. બોલચાલની ભાષા કેવી હોય? તો ચારિત્ર વગરના વ્યક્તિની કિંમત કોડીની જ હોય ને. આ બોલચાલની ભાષા છે, અહીં કોઈ સાહિત્યિક શિષ્ટ ભાષાની વાત નથી. તમે જેવી રીતે બોલચાલમાં શબ્દો વાપરો છો, જેવી રીતે વાક્યો વાપરો છો એવી રીતે વાક્યો અહીં શિષ્ટ રીતે દેખાય અને ગ્રામરની ભૂલ ન હોય, વ્યાકરણની ભૂલ ન હોય એવી રીતે તમે વાપરો તો અહીં બોલચાલની ભાષાનો પ્રયોગ તમને ખૂબ જ ઉપયોગી થશે. તો આવી રીતે પણ વાક્યો અહીં બનાવી અને લખી શકાતા હોય છે. તો બીજી વાત તમે સમજી લેજો કે અહીં આત્મલક્ષી રજૂઆતને મહત્ત્વ આપવાની હોય છે અને બોલચાલની ભાષા અહીં વાપરવાની તમારી આવડતની પણ કસોટી થાય છે. ત્રીજી વાત કે તેમાં અંગતતાનો સ્પર્શ વધુ હોય છે. પોતાનો અભિપ્રાય, પોતાની વાત, હૃદયના ભાવો તીવ્રતાથી અને મક્કમતાથી આ ગદ્યમાં રજૂ થાય છે. તો અહીં જે ભાવાત્મક ગદ્યની વાત છે એમાં અંગત સ્પર્શ હોવો જોઈએ. અભિપ્રાય તમારો પોતાનો હોવો જોઈએ. એમાં એવું લાગવું જોઈએ કે આ વાત તમારી પોતાની છે. હૃદયના ભાવોને તીવ્રતાથી અને મક્કમતાથી રજૂ કરવાના હોય છે. જો ઉપરની શબ્દ યાદીના આધારે આવા વાક્યો બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય? તો અહીં જુઓ, મને જો ચારિત્ર વિશે પૂછવામાં આવે તો હું તો એમ જ કહીશ કે ચારિત્ર વિનાનું જીવન ધૂળ જ સમજવું. અહીં વાત છે અંગતતાની. મને પૂછવામાં આવે તો પોતાનો અભિપ્રાય કઈ રીતે આપી શકાય એની વાત છે, પોતાની વાત છે. હૃદયના ભાવો, તીવ્રતા અને મક્કમતાની વાત જો સમજવી હોય તો બીજું ઉદાહરણ તમે જુઓ. ચારિત્ર તો જાણે જીવનના ફેફસા, આ હૃદયના ભાવ છે. અને કેમ ન હોય? ચારિત્ર વિનાની વ્યક્તિની કિંમત પણ સાવ કોડીની નથી હોતી. અહીં વાત મક્કમતાની છે. તો આવા વાક્યોનો ઉપયોગ કરીને પણ તમે ભાવાત્મક ગદ્યમાં સરસ રીતે વાક્ય પ્રયોગો કરી અને સારો ભાવ રજૂ કરી શકો. ભાવાત્મક ગદ્યના આ મુખ્ય 3 લક્ષણો તમે સમજી ગયા હશો અને હજુ ધ્યાનથી જો અભ્યાસ કરશો તો બધા જ લક્ષણો તમને આવડી જશે. ભાવાત્મક ગદ્યનું ચોથું મહત્વનું લક્ષણ છે કે અહીં વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધતી જાય છે અને ભાવ ગહન બનતા જાય છે. એટલે તમે જે ભાવાત્મક ગદ્યખંડ લખો છો એમાં જેમ જેમ તમે આગળ વધતા જાઓ એમ વર્ણન વધારે તીવ્રતાથી રજૂ કરવાનું હોય છે અને તમે જે ભાવ રજૂ કરો છો એ ભાવને વધુ ઊંડાણ સુધી લઈ જવાના હોય છે. જો કેવી રીતે કે ઉપરની શબ્દ યાદીને આધારે જો આપણે ભાવાત્મક ગદ્યખંડનો ફકરો લખીએ તો કેવી રીતે આ
વાતને એમાં સામેલ કરી શકાય તો તમે જુઓ, ચારિત્ર્ય વિનાના વ્યક્તિની કિંમત શી? સાવ કોડીની. ભલે ને વ્યક્તિ પાસે બધું જ હોય, પરંતુ ચારિત્ર્ય ન હોય તો કેમ પાલવે? સમાજમાં ચારિત્ર્યવાન વ્યક્તિઓની ઉણપ વર્તાય છે. એ વાત ખરી માનીએ તો પણ ચારિત્ર્ય તો ચારિત્ર્ય જ છે ને, સાચું સોનું જ. તો આ રીતે તમે વર્ણનની તીવ્રતા ઉત્તરોત્તર વધારી શકો અને ભાવને ઘૂંટીને વધુ ગહન બનાવી શકો. પાંચમો મુદ્દો, મોટા ભાગે આ ગદ્યમાં કર્મણી રચનાઓ વપરાય છે. હવે તમે કર્તરી કર્મણી ભાવે પ્રેરક જેવી વાક્ય રચનાઓ ધોરણ 10માં શીખી ગયા છો અને ધોરણ 11માં પણ આ વાત તમે શીખીને આવ્યા છો. છતાં પણ આપણે સમજી લઈએ કે કર્તરી રચના કોને કહેવાય અને કર્મણી રચના કોને કહેવાય. તો અહીં કર્તરી રચનાનું ઉદાહરણ જુઓ. આપણે વાત કરી રહ્યા છે ઉપરોક્ત તમારી જે શબ્દ યાદીના આધારે જ, એટલે એ જ શબ્દ યાદીના આધારે જો કર્તરી વાક્ય રચના લખવી હોય તો આ રીતે બને. હું તો એમ વિચારી પણ શકતો નથી કે ચારિત્ર વિના પણ જીવનની શોભા વધે. કર્મણી વાક્ય રચના જો આની નાની બનાવી હોય તો કઈ રીતે બની શકે? મારાથી તો એમ વિચારી પણ શકાય નહીં કે ચારિત્ર વિનાનું જીવન શોભાસ્પદ હોય. તો આ રીતે કર્તરી અને કર્મણી વાક્ય રચનાનો ભેદ તમે સમજી ગયા હોય તો આ પ્રકારના ગદ્યમાં, એટલે કે ભાવાત્મક ગદ્યમાં મોટે ભાગે કર્મણી વાક્ય રચનાઓ વાપરવાની હોય છે. છઠ્ઠું, આ ગદ્યમાં ઓછા ક્રિયાપદોથી કામ ચલાવી શકાય છે. અહીં ક્રિયાપદો એટલે શું એ પહેલાં તો સમજી લો કે તમે વાક્યની વાત જ્યારે ભણતા હશો ત્યારે ક્રિયાપદની વાત તો સમજ્યા જ હશે, પરંતુ એક સામાન્ય દ્રષ્ટાંત દ્વારા હું એ સમજાવવાનો પ્રયાસ કરું કે ક્રિયાપદ એટલે શું. એક વાક્ય લઈએ, મગન ચાલે છે. અહીં મગન કરતા છે અને ચાલે છે એ ક્રિયાપદ છે. તો આ ચાલવાની ક્રિયા દર્શાવનાર પદ એટલા માટે ક્રિયાપદ. આમ વાક્યમાં જ્યારે પણ કોઈ પદ ક્રિયા દર્શાવવાનું કામ કરે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. અને વાક્યને પૂરું કરવા માટે મોટાભાગે ક્રિયાપદોની જરૂર પડતી હોય છે, પરંતુ અહીં ભાવાત્મક ગદ્યમાં ક્રિયાપદો ઓછા હોય તો ચાલે. જેમ કે તમારી શબ્દ યાદીના આધારે જો વાક્યો બનાવવાના હોય ક્રિયાપદ વગરના તો કઈ રીતે બને, તો એનો નમૂનો અહીં આપ્યો છે એ જુઓ. ચારિત્ર્ય તો જીવનના ફેફસા, જીવનનો આધાર, જીવનની શોભા, બધા સદગુણોનો સરવાળો. અહીં કોઈ ક્રિયાપદ વાપર્યું નથી, એટલે ક્રિયાપદ વાપર્યા વિના પણ આવા વાક્યો મૂકીને આપણે ભાવાત્મક ગદ્યની રચના કરી શકીએ છીએ. તો છઠ્ઠું લક્ષણ પણ યાદ રાખજો કે આ પ્રકારના ગદ્યમાં ઓછા ક્રિયાપદોનો ઉપયોગ થતો હોય છે. છેલ્લું અને સાતમું લક્ષણ, ઓહો, વાહ, છઠ, ધીક જેવા શબ્દ પ્રયોગો આ પ્રકારના ગદ્ય લખાણમાં ઉપયોગી બને છે. અહીં ઓહો, વાહ, છઠ, ધીક આવા શબ્દ પ્રયોગોને કારણે ભાવની તીવ્રતા વધારી શકાતી હોય છે. જેમ કે અહીં જે ઉદાહરણ આપ્યા છે એનો અભ્યાસ કરો. આ ઉદાહરણો પણ તમારી શબ્દ યાદીના આધારે જ છે. વાહ, તમે તો ચારિત્ર્યની વાત કરી, જાણે જીવનની વાત કરી. ઓહો, ચારિત્ર વિનાના જીવનની કલ્પના પણ હોય ખરી. ઠીક છે તે જીવનને જેમાં ચારિત્ર્યની સુગંધ ન હોય. તો આ પ્રકારે ઓહો, વાહ, છઠ, ધીક જેવા શબ્દ પ્રયોગો દ્વારા ઉદ્ગાર વાક્યો, પ્રશ્ન વાક્યો અને ભાવાત્મક વાક્યો રચીને તમે ભાવાત્મક ગદ્યની રચના કરી શકો છો. તો ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ તમે કઈ રીતે લખશો એની વાત જો ફરીથી સમજી લો કે સૌથી પહેલાં તો તમારે ભાવાત્મક ગદ્યનો પ્રશ્ન જોવાનો છે. આ પ્રશ્ન જોયા પછી તમારે શબ્દ યાદીનો અભ્યાસ કરી લેવાનો છે. આ શબ્દ યાદીના આધારે તમારે પ્રશ્નસૂચક, ઉદ્ગારવાચક અથવા તો તમારી અંગતતાનો સ્પર્શ હોય એવા વાક્યો તૈયાર કરવાના છે. અને એ વાક્યોને જે શબ્દ યાદી આપી છે એ શબ્દોના ક્રમ પ્રમાણે ક્રમશઃ ગોઠવી દેવાના છે. જો તમે આટલું કરી શકશો તો તમારું ભાવાત્મક ગદ્યનું લખાણ તૈયાર થઈ ગયું હશે. અને આ લખાણ જેટલું સારું હશે અને વાંચનારને એ ગમશે તો તમને આના પૂરેપૂરા ગુણ મળવાની શક્યતા છે. તો આ રીતે મિત્રો ભાવાત્મક ગદ્ય લેખન તમે કરી શકો છો અને 5 ગુણ મેળવી શકો છો. તો મિત્રો અહીં સુધી પહોંચતા તમે સમજી જ ગયા હશો કે ભાવાત્મક ગદ્યના મહત્ત્વના લક્ષણો કયા કયા છે.
અને શબ્દ યાદીના આધારે વાક્યો કેમ બનાવી શકાય, એ વાક્યોને પેરેગ્રાફ એટલે કે ફકરામાં કઈ રીતે ગોઠવી શકાય, આ બધી વાત તમે સમજી ગયા હશો. તો તમારે સ્વાધ્યાયમાં એક કામ એ કરવાનું છે કે અહીં તમને જે નમૂનાનો પ્રશ્ન આપવામાં આવ્યો છે એ નમૂનાના પ્રશ્નની શબ્દ યાદીનો ઉપયોગ કરીને તમારે એક સુંદર ભાવાત્મક ગદ્યનો પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. અને આ પેરેગ્રાફ બીજાની સરખામણીમાં ઉત્તમ હોય, બીજાની સરખામણીમાં સારો હોય, તમારા અંગત ભાવોને લઈને લખાયો હોય તો એ ચોક્કસપણે સારો પેરેગ્રાફ રહેવાનો છે. તો 5 ગુણ મેળવવા માટે આટલી કસરત તો તમારે કરવી જ પડશે. અહીં આપેલો પેરેગ્રાફ એ ઉપરાંત તમારા જૂના પેપરમાં પૂછાયેલા પ્રશ્નો લઈ અને તમારે પેરેગ્રાફ લખવાની પ્રેક્ટિસ ઘરે બેસીને કરવાની છે. તો આ પ્રેક્ટિસ જેટલી તમે વધારે કરશો એટલું જ તમારું ભાવાત્મક ગદ્ય વધુ સુંદર અને વધુ ગુણ અપાવનારું બની જશે એવી અમને ચોક્કસ આશા છે. તો આ ઓડિયો વિડિયો લેક્ચર દ્વારા તમે ભાવાત્મક ગદ્યની વાત બરાબર સમજી ગયા હશો. અને હજુ જો ક્યાંય તકલીફ થાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. અને હા મિત્રો, તમે અત્યાર સુધીમાં ભાવાત્મક ગદ્ય, નિબંધ લેખનની વાત 15 ગુણમાં સમજે છે. હજી આપણા 2 મુદ્દા અપઠિત વિભાગમાં બાકી છે. એક છે વાદાત્મક ગદ્ય અને બીજો છે અરજી લેખન. હવે પછી આપણે ક્રમશઃ એની ચર્ચા કરીશું. આવનાર બંને પ્રશ્નોની માહિતી તમને સીધી જ મળી રહે તે માટે તમે જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને એની નોટિફિકેશન મળી જાય. ત્યાં સુધી આવજો.